સમાચાર ગીર સોમનાથથી કે જ્યાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું। 9 ધાર્મિક સ્થળ અને 45 નાના મોટા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું। અંદાજે 300 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી। ગઈકાલે મોડી રાતથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ। 36થી વધુ જેસીબી, 50 ટ્રેક્ટર, 3 ઇટાચી મશીન સાથે પ્રશાસનની ટીમ દબાણો તોડવા પહોંચી। 3 એસપી, 10 ડીવાયએસપી, 35 પીઆઈ, 70 પીએસઆઈ, 7 એસઆરપીની ટુકડી સહિત 1400 પોલીસ કર્મચારી બંદોબસ્તમાં જોડાયા। દબાણ હટાવતી વખતે પ્રશાસને કલમ 163 લાગુ કરી 4થી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો। સોમનાથ મંદિર અને નવા બનેલા સર્કિટ હાઉસની પાછળના ભાગે દબાણો દૂર કરાયા। વેરાવળ હાઈવે આસપાસ તેમજ સેન્ટ મેરી સ્કૂલ નજીક ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું। દબાણો હટાવવા વખતે કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો।